રાજ્ય સરકારે બાળકોના સ્વાસ્થ્ય માટે વિશેષ કાળજી લેતા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ગીર સોમનાથ જિલ્લાની સિંગસર ગામની 9 વર્ષીય અંકિતાને નવજીવન મળ્યું છે। અંકિતાને જન્મથી જ હૃદયમાં ગંભીર ખામી હતી, જેનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં રૂપિયા 4 થી 5 લાખ હતો, જે છૂટક મજૂરી કરતા તેના પિતા માનસિંહભાઈ માટે અશક્ય હતો। આ કપરા સમયે સુત્રાપાડા તાલુકાની RBSK ટીમ, જેમાં ડોક્ટર તૌસીફ ગોરી અને તેમની સ્થાનિક આરોગ્ય ટીમ સામેલ હતી, તાજેતરમાં અંકિતાને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને 26 જૂનના રોજ તેની VSD ક્લોઝર અને TV રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી। RBSK કાર્યક્રમના માધ્યમથી આ મોંઘું ઓપરેશન તદ્દન નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું। 26 દિવસ ડોક્ટરોની દેખરેખ હેઠળ રહ્યા બાદ અંકિતા સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફરી હતી। ત્યારે સરકારની આ યોજનાને કારણે એક પણ રૂપિયાના ખર્ચ વગર અંકિતાને નવજીવન મળ્યું છે। માનસિંહભાઈ બાબુભાઈ રાઠોડ, ગામ સિંગસર, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ। મારી ઘરે દીકરીનો જન્મ થયો હતો ને 8 મહિનાની થઈ ત્યારે અમને ખબર પડી કે એને હૃદયમાં તકલીફ છે। પછી અમે UN મહેતામાં બતાવવા ગયા હતા, તો શરદીને ઉધરસના કારણે ઓપરેશન થઈ શકે એમ નહોતું। ત્યારે પછી અમે 9 વર્ષની થઈ પછી ઓપરેશન કરાવવા ગયા હતા, જેમાં આરોગ્ય ખાતાવાળાએ અમને ઘણો સપોર્ટ કર્યો હતો। મજૂરીનો ધંધો કરીએ છીએ અને અમારી પરિસ્થિતિ પણ હાવ નબળી હતી। તે આરોગ્ય સંદર્ભ કાર્ડ જિલ્લામાંથી અમને મંજૂરી પત્ર અને સંદર્ભ કાર્ડ બનાવી આપવામાં આવ્યું હતું। એનો ખર્ચો વધારે થઈ શકે એમ હતો, એના હિસાબે આ સંદર્ભ કાર્ડના હિસાબે અમારે ફ્રીમાં ઓપરેશન થઈ ગયું। મારી દીકરીનું ઓપરેશન પણ કર્યું ને ઓપરેશન સફળ થયું અને આજે મારી દીકરી રમતી ગમતી થઈ ગઈ છે। સરકારશ્રીની આ યોજનાથી મારી દીકરીનું ઓપરેશન ફ્રીમાં થઈ ગયું, એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। હું ડૉક્ટર તૌસીફ ગોરી છે। હું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા હેલ્થ ઓફિસ સુત્રાપાડા ખાતે RBSK મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામ ખાતે રહેતા માનસિંહભાઈ રાઠોડના ઘરે અંકિતાનું જન્મ થતાં તેને હૃદયમાં જન્મજાત ખામી જોવા મળી અને ત્યાંના સિંગસર ગામના આશા વર્કર દ્વારા અમને જાણ થતાં હોળીના તહેવારના દરમિયાન RBSK સ્ટાફ દ્વારા મુલાકાત લેતા અને તેમને સમજાવતા કે તમે એટલીસ્ટ તમે મુલાકાત લ્યો, UN મહેતા હોસ્પિટલમાં ખાલી તપાસ કરાવો, જેથી કરીને આપણને ખબર પડે કે બાળકીના હૃદયમાં કેટલી સુધી એની બીમારી પહોંચી છે, એટલે આપણે સારવાર કરાવી શકીએ। જેથી એ લોકો UN મહેતા હોસ્પિટલમાં મુલાકાત ગયા અને ત્યાંથી એમને ઓપરેશન માટેની સલાહ કરી અને ઓપરેશનની તારીખ મળતા એ ત્યાં દાખલ થયા। સતત 1 મહિના સુધી UN મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે અંકિતાને દાખલ કરવામાં આવી અને એની ઓપરેશન કરવામાં આવેલું। અને ઓપરેશનનો આપણે આમ જોવા જઈએ તો પ્રાઇવેટ હોસ્પિટલની અંદર 1 મહિના સુધી બાળક જો દવાખાનામાં દાખલ રહે તો તેનો ખર્ચો અંદાજે 4 કે 5 લાખ રૂપિયા કરતાં વધારે થઈ શકે, કેમ કે એમાં રિપોર્ટ્સ થતા હોય, સારવાર થતી હોય, ICU ઓપરેશન થયા પછી ICUમાં રાખતા હોય છે, તે ખર્ચો બહુ વધી જતો હોય છે। જેથી પરંતુ આપણા જે સારા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જે સરકારશ્રી દ્વારા યોજના ચલાવવામાં આવે છે, એની અંદર અંકિતા માનસિંહ રાઠોડનું ઓપરેશન તદ્દન ફ્રીમાં કરવામાં આવ્યું। 1 મહિના દાખલ રહી અને તેનું ઓપરેશન સફળ રહ્યું।